નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઓમ પટેલ ઉત્પન્ન ઓર્ગેનિક કંપનીમાંથી આવું છું. આજે આપણે કાદિયા ગામ તાલુકો નખત્રાણા ભવાનભાઈ પોકારની વાડીએ આજે આંબામાં વિઝિટ લીધી છે. તો આજે આપણે ભવાનભાઈને કે પૂછશું કે તમે ઉત્પન્નની ટ્રીટમેન્ટ કરી હતી તો કેવું રિઝલ્ટ મળ્યું અને શું તમને તફાવત લાગ્યો પહેલાંના પ્લાન્ટમાં ને અત્યારે. તો નમસ્કાર ભવાનભાઈ. નમસ્કાર. તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવી દો. મારું નામ છે ભવનભાઈ ધનજીભાઈ પોકાર, કાદિયા નાના, અને મારો મોબાઈલ નંબર છે 9879338544. બરાબર. હવે ભવનભાઈ, આપણે ગયા વર્ષે આપણે જે ઉત્પન્ન કંપનીના સાહેબ અને પટેલ એગ્રોમાંથી મુકેશભાઈથી જે ચર્ચા થઈ ને એના પછી આપણે ઉત્પન્નનું આપણે બધી ટ્રીટમેન્ટ કરી, તો એમાં તમને કઈ કઈ વસ્તુ નાખી હતી પાયામાં અને કેવું રિઝલ્ટ મળ્યું? એટલે ખેતીનો વિષય મારો હતો નહીં, અને 4 વર્ષ પહેલાં મેં ખેતી માટે વિચાર્યું, બાગાયત કે ખેતી કર્યું નથી. બરાબર. પણ કન્સેપ્ટ એક નક્કી જ હતો કે મારે જે પણ કરવું હોય તે ઓર્ગેનિક જ કરવું. બરાબર, ઓર્ગેનિક જ કરવું. બરાબર. તો આંબા માટેની સલાહ સૂચનને લેતો હતો, અને પછી આંબા નાખ્યા પછી 1 વર્ષ તો મૂંઝવણ થઈ કે જોઈએ તેવો વિકાસ ન મળ્યો. પણ પછી પટેલ એગ્રો નખત્રાણા ત્યાંથી મુકેશભાઈ સાથે મુલાકાત થઈ. બરાબર. અને એમણે ઉત્પન્ન કંપનીનો વિષય અને એના માટે આ બધી મને સલાહ સૂચન આપી અને માહિતી આપી, અને પછી આપણે એમના કહેવા પ્રમાણે આગળ વધ્યા અને ટ્રીટમેન્ટ કરાવડાવી. એમાં ખાણામાં નાખવા માટે ઉત્પન્ન ખાતર હતું. ખાતર નાખ્યું હતું મેં 8 થી 10 કિલો જેવું. ઓર્ગેનિક કંપનીનું ઓર્ગેનિક 8 થી 10 કિલો. બરાબર. અને એના અંદર પછી કેસરી ફોસ જે હતું ને એ પણ અમે લગભગ 1/2 કિલો જેવું, 500 ગ્રામ જેવું કેસરી ફોસ નાખતા હતા. બરાબર. અને એનાથી તમને કેવું રિઝલ્ટ મળ્યું? રિઝલ્ટ કહું તમને, મેં આ જો મારા હાથમાં ડીંગલી દેખાય, મેં આટલા રોપા નાખ્યા હતા. બરાબર. એક 2 પાંદડા હતા આના અંદર, સમજ્યા? અને એ 1 વર્ષના થયા ને તો હજી 2-4 પાંદડા નવા ફૂટ્યા. આ નાખ્યા પછી હવે તમે જોઈ શકો મારાથી ઊંચા થઈ ગયા, મોકળા થઈ ગયા. અને કેટલા ઝાડને? આ 3.5 વર્ષ થયા. 3.5 વર્ષના ઝાડ જે બહુ સારામાં સારું 21/8/2025 ના 4 વાર પૂરા થશે, હજી તો 11મા મહિનામાં, એટલે 3.5 વર્ષના થયા. બરાબર, સરસ. બિલકુલ ડીંગલી જેવા હતા શરૂઆતમાં. તો હવે આપણો વિષય નહોતો એટલે મૂંઝાતા હતા, પણ આ મુકેશભાઈ અને ઉત્પન્ન કંપનીનું જે એક મળ્યું ને એના કારણે આજે આ ગ્રોથ જુઓ તમે જોઈ શકો છો. સારામાં સારું. તમે જ કહેતા હતા કે કેરીની સાઇઝ બહુ મસ્ત હતી. તમે હમણાં કેરી ઉતારી છે, મેં જે વેપારીને આપી છે હમણાં 2 દિવસથી, તો હાર્વેસ્ટિંગ થઈ ગયું છે, ઉતારી લીધી છે. પણ એ વેપારી 10 વર્ષ 12 વર્ષથી અહીંયા માલ લે છે કચ્છમાં. બરાબર. એ પોતે કબૂલ કરે છે કે આટલો મોટો ને આવું ફળદ્રુપ જે આ ફળ છે આમ પહેલી વાર જોયું, અને બહુ ખુશી અત્યારે ઉતારી ગયો એ. અને એ ભાઈ પણ હમણાં આપણને મળશે, ત્યાં આગળ બધો માલ ને જોવા મળશે. એવરેજ 350 થી 400 ગ્રામનું ફળ છે. વાહ વાહ, સરસ સરસ. 100% ઓર્ગેનિક. અને આમ ટોટલ આપણું ઓર્ગેનિક છે. બિલકુલ ઓર્ગેનિક છે. આના અંદર આપણે ગૌમૂત્ર અને ખાટી છાશ અને બાકી ઉત્પન્નનું જે લિક્વિડ અને જે ખાતર આવે છે એ જ વાપરીએ છીએ. પ્લાન્ટ બૂસ્ટર ને એ બધું. અને એમાં ઉત્પન્ન કંપની તરફથી મને ટાઈમે સલાહ સૂચન મળે, ક્યારે શું કરવાનું છે, શું છાંટવાનું, કેમ નાખવાનું છે. તો અત્યારે આ જોઈને મને તો બહુ આનંદ થાય છે. હું તો કહું ખેડૂત મિત્રોને કે તમે પણ એકવાર મુલાકાત લો અને જુઓ બધું. બસ, તો ખેડૂત મિત્રોને લઈ આવશો અહીંયા ક્યારેક મુલાકાત લેવા? બિલકુલ, પાક્કું, તમે જુઓ. તો હવે આપણે જ્યાં માલ ઉતરી ગયો છે, જ્યાં અત્યારે ગ્રેડિંગ થાય છે કે પેટી ભરે છે, તો ત્યાં આપણે વેપારીને મળી અને ત્યાં સાઇઝ બતાવી દઈએ, માલ બતાવી દઈએ સારી ક્વોલિટીનો. હા, આપણે હું તમને બતાવું છું, જુઓ તમે. અને ખેડૂતોને તો કહું છું મુકેશભાઈને કે લઈ આવો ને બતાવો, એટલે મારી ખુશીમાં ખુશી વધે કે ભાઈ જુઓ તમે, હું ખેડૂત નતો અને આજે મને આ લાવીને સારું રિઝલ્ટ મળ્યું છે, એટલે ખેડૂતો માટે બેસ્ટ. હા, બિલકુલ. અરે ઉત્સાહ વધી ગયો અમારો તો. અચ્છા, મેં આ નાખ્યા છે ને ત્યારે 3000 રોપા નાખ્યા હતા પહેલા, અને આના પછી જો મેં બીજા 10,000 રોપા નાખ્યા નવા ખાંભલામાં મારી વાડી છે, ત્યાં બીજા 10,000 નાખ્યા, અને આ વર્ષે બીજા 5,000 નાખીશ. કારણ કે મને એક તો હિંમત આવી ગઈ, આ બધું મળી ગયું, અને ઉત્પન્ન કંપનીનો સપોર્ટ મળી ગયો. હવે મારે આંખ મીચીને કામ જ કરવાનું છે. ના, બહુ સરસ. તમે જોઈ શકો છો તમે પોતે પણ. બહુ મસ્ત. હા, બિલકુલ બિલકુલ. અત્યારે જો નવી ફૂટે બહુ મસ્ત આવી ગઈ છે. હા, બિલકુલ. તમે જુઓ ને, આવે છે ગામના આજુબાજુના બધા જોવા આવે છે, પૂછે છે ને બધું ચાલે છે. તો બોક્સ પેકિંગ થાય છે આપણે. ચાલો બોક્સ પેકિંગ. હા ભાઈ. ઓકે.